કતારગામ વિસ્તારમાં સોનામાં ચીટિંગ કરતી ટોળકી ઝડપાઈ 916ના હોલમાર્ક વાળું ડુપ્લિકેટ સોનું પધરાવતી ટોળકીની ધરપકડ. રાજ જ્વેલર્સના માલિકે શંકા જતા નોંધાવી હતી ફરિયાદ. તાંબા પિત્તલ જેવી ધાતુ પર ચડાવતા સોનાની ઢાલ લોકોની સાથે ચીટિંગ કરી ડુપ્લિકેટ સોનાના ઘરેણા પધરાવતા હતા આરોપીઓ. મશીનની મદદથી ઘરેણામાં લગાવવામાં આવતો 916નો હોલમાર્ક. પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનામાં વધુ 4 આરોપીઓની ધોરાજીથી કરી ધરપકડ. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ. અજમલ જાતવની સાથે. તારીખ 5/8/2025 રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો. ગુનાની વિગત એવી છે કે 2 ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે, પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે, જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનનો અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચેકિંગ કરતા એને ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી ભેળસેળવાળી કોઈ ધાતુ સાથે અને 916નો લોગો વાળી એ ચેન આપી ગયેલા છે. તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો જેમના નામ છે અફાન આરિફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા, આ બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને ઈસમો ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા, એનો કોન્ટેક્ટ કરીને આ ડુપ્લિકેટ અથવા